દાહોદની ઘટનામાં સમાજ માટે દુઃખદાયક અને શરમજનક હોવાની વાત ઋષિકેશ પટેલે કરી। ગૃહ વિભાગે સુઓ મોટો દાખલ કરી અને 15 જેટલા આરોપીને પકડી પાડ્યા છે। ઘટનામાં સખ્ત કાર્યવાહીનો નિર્દેશ। આરોગ્ય મંત્રીના પ્રવક્તા ઋષિકેશ પટેલની મીડિયા સાથેની પ્રતિક્રિયા। જનક પણ છે। સમાજમાં આ રીતે થતી બનતી ઘટનાઓ એ સમગ્ર ગુજરાત અને સમગ્ર સમાજો માટે એ ખૂબ દુઃખદાયક અને શરમજનક ઘટના છે। જેઓ વિડીયો વાયરલ થતા અને ગૃહ વિભાગના ધ્યાનમાં આવતા સુઓ મોટો કરી અને જાતે જ પોતે ફરિયાદ કરી અને 15 જેટલા આરોપીઓ જે આઈડેન્ટિફાઈ થયા છે વિડીયોના માધ્યમથી એ લોકોને એરેસ્ટ પણ કરી લીધા છે। અને એ બાબતે જે કલમો અથવા તો જે પ્રકારે ગુનાની ગંભીરતા હતી એ જોતા જે કલમો શક્ય હોય એ બધી લગાવી અને તાત્કાલિક એમને પકડી લીધા છે। એટલે આવી પ્રકારની જે ઘટના બની, ચાહે વ્યક્તિગત રીતે પણ ક્યાંય હોય કે સમાજની અંદર બે સમાજો વચ્ચે બનતી પણ ઘટના હોય, તો આવી ઘટનાની અંદર જ્યારે પણ સરકારના ધ્યાનમાં આવે છે, ગૃહ વિભાગના ધ્યાનમાં આવે છે, એટલે તરત જ એ કોઈની પણ ફરિયાદની રાહ જોયા વગર એ સુઓ મોટો કરી અને ફરિયાદ નોંધી અને કાર્યવાહી કરતી હોય એવી પાછલી પણ ભૂતકાળમાં પણ આ પ્રકારની ફરિયાદો નોંધી છે ને આ ઘટનામાં પણ તાત્કાલિક અસરથી એ ઘટના નોંધી અને તાત્કાલિક 15 જણને આપણે પકડી દીધા છે।